સુરતમાં મિત્રની પત્નીને ઠંડાઈમાં ભાંગ મેળવી બેભાન કરી દુષ્કર્મ આચરી તેનો વિડીયો ઉતારી બાદમાં બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી લેનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી। વર્ષ 2023માં હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ મેળવી મિત્રએ મિત્રની પત્નીને બેભાન કરી હતી અને ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધો બાંધી તેનો વિડીયો બનાવી તેને ધમકાવતો હતો અને લાખો રૂપિયા પડાવ્યા હતા। પીડિતાએ આખરે કંટાળી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આરોપી પ્રવીણ રણજીત પવારની પોલીસે ધરપકડ કરી છે। એસીપી દીપ વકીલે કહ્યું કે આરોપીએ સૌપ્રથમ 3.70 લાખ રૂપિયા પડાવ્યા હતા। આટલેથી સંતોષ ન થતા તેણે ફરીથી ધમકીઓ આપી સોનાના દાગીના સહિત 10,50,000 રૂપિયા પડાવી લીધા હતા। તેણે કુલ 14 લાખથી વધુ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવી લીધા હતા। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રેના ઝોન 6ના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ 17/9/2025ના રોજ આઈપીસીની કલમ 376(1), 376(2)N તથા 506(1) મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણીત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે। ઉપરોક્તના બનાવની વિગત એવી છે કે આ આરોપીએ ગત વર્ષ 2023માં હોળીના દિવસે મહિલાના પતિની સાથેની મિત્રતાનો લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો। ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરીપૂર્વક તેમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજારેલો હતો। એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે 3,70,000 જેટલી રકમ તેમજ 10,70,000 જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા। આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।